એક પર્વતારોહક હતો. એના મનમાં એકોન્કાગુઆ પર્વતને સર કરવાની એક ધૂન ચડી ગઈ હતી. એશિયાની બહાર એ સૌથી ઊંચી પર્વતમાળા છે. એનું 23,000 ફૂટની ઊંચાઈએ આવેલું શિખર સર કરવાની એને રીતસરની તલાવેલી લાગી હતી. વર્ષોની મહેનત પછી પૂરા સજ્જ થઈને એક દિવસ એણે એકલાએ જ એકોન્કાગુઆની ચડાઈ શરૂ કરી. થોડા દિવસમાં જ એ ટોચની નજીક પહોંચી ગયો. છેલ્લા દિવસે જ્યારે એ શિખરની નજીક પહોંચ્યો ત્યારે સાંજ પડવા આવી હતી. પર્વતારોહણના અમુક નિયમો મુજબ એણે સાંજે કેમ્પ લગાવવાને બદલે ચડવાનું શરૂ જ રાખ્યું. એ ખાસી ઊંચાઈ પર આવી ગયો હતો. શિખર એનાથી લગભગ 101 મીટર જ દૂર હશે. ત્યાં જ એકદમ અંધારું થઈ ગયું. એ રાત્રે ચંદ્ર નહોતો નીકળ્યો અને તારા પણ વાદળોમાં ઢંકાયેલા હતા. અચાનક બરફ વરસવાનું શરૂ થઈ ગયું. પવનની ગતિ પણ ઘણી વધી ગઈ. પોતાનો હાથ પણ ન દેખાય એવું ઘોર અંધારું થઈ ગયું હતું. એનું હૃદય એને કેમ્પ લગાવીને આરામ કરવાનું કહી રહ્યું હતું. પણ એકોન્કાગુઆનું શિખર સૌથી ઝડપે સર કરવાનું ખિતાબ એને પોતાની નજર સામે જ દેખાતો હતો. એણે બાકીની બધી બાબતોને નજર અંદાજ કરીને ચડવાનું ચાલુ રાખ્યું. આવા વખતે પછી જે બને એ જ બન્યું. થાકેલું શરીર, વિષમ વાતાવરણ, ઝીરો વિઝિબિલિટી એ બધું ભેગું થઈ ગયું. એક કરાડ પરથી એનો પગ લપસ્યો, હાથ છૂટી ગયા અને પથ્થરની જેમ એ નીચે પડવા માંડ્યો. એને થયું કે એના 100 વર્ષ પૂરા થઈ ગયા છે. પણ અચાનક એને કમરથી બે ભાગમાં એને વહેંચી દે એવો ઝાટકો લાગ્યો. એ પડતા અટકી ગયો. તેને યાદ આવી ગયું કે એની કમર પર બાંધેલા બચાવ માટેના દોરડાના સહારે એ લટકી રહ્યો હતો. એણે ચારે તરફ ફાંફા મારી જોયા, પણ ઘોર અંધકારમાં ન તો એને કાંઈ નજરે પડ્યું કે ન તો એના હાથમાં કંઈ આવ્યું. નિસહાય એમ જ લટકતા એને જિંદગીના સારા ખરાબ અનુભવો યાદ આવવા માંડ્યા. ઘરના સભ્યો અને મિત્રો યાદ આવી ગયા અને છેલ્લે ભગવાન યાદ આવ્યા. ડૂબતો માણસ તરણું ઝાલે એમ એણે પણ ભગવાનને પ્રાર્થના કરવાનું વિચાર્યું. થોડાક વિચાર કરીને પછી જોરથી એણે બૂમ પાડી કે હે ભગવાન, મને મદદ કરો. એના સુખદ આશ્ચર્ય વચ્ચે આકાશમાંથી એક ગંભીર અવાજ આવ્યો. હું ભગવાન બોલું છું દીકરા, તારે કઈ રીતની મદદ જોઈએ છે? મને બચાવી લો પ્રભુ, એણે આશાભર્યા અવાજે કહ્યું. તને મારામાં પૂરો વિશ્વાસ છે કે હું તને બચાવી લઈશ? ફરી અવાજ આવ્યો. હા ભગવાન, મને ખાતરી છે કે તમે મને બચાવી લેશો. પેલા માણસે કહ્યું. તો તારી કમર પર જે સરી બાંધેલી છે એનાથી તું જેના સહારે લટકી રહ્યો છે એ દોરડું કાપી નાખ. આકાશમાંથી અવાજ આવ્યો. પેલો માણસ સ્તબ્ધ થઈ ગયો. એણે દોરડાને થોડું વધારે મજબૂતીથી પકડી લીધું અને એમ જ લટકવાનું ચાલુ રાખ્યું. એણે પોતાની નોંધપોથીમાં ગડબડિયા અક્ષરે આ નોંધ કરી હતી. અંધારામાં નહોતું દેખાતું તો પણ એને લટકતા લટકતા આશરે આ નોંધ કરી અને અદૃશ્ય અવાજની વાત કેવી ફાલતુ છે એ પણ લખ્યું. ચારેય તરફ પહેલા હતી એવી જ બિહામણી શાંતિ ફરી એકવાર ફેલાઈ ગઈ. બરફનો વરસાદ થોડો વધુ તેજ થઈ ગયો. પવનના સૂસવાટા અચાનક આગને વધારે ભયાનક બનાવી રહ્યા હતા. સવારે બચાવ ટુકડીએ જોયું તો એ માણસ દોરડાને બરાબર વળગીને લટકતી હાલતમાં જ થીજી ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો. એ પણ જમીનથી માત્ર 2 ફૂટની જ ઊંચાઈ પર. ભગવાનની અદ્ભુત યોજનાને અપનાવી લેવાને બદલે આપણે ફાલતુ આશાઓના તાતણે લટકાઈ રહેવાનું કેમ પસંદ કરતા હોઈશું? પછી અચાનક જ ખ્યાલ આવ્યો કે ઓહ, થોડોક વધારે વિશ્વાસ રાખ્યો હોત ને તો